જો હું નવા કપડા લાવી. 2 મિનિટ. જુઓ ને પહેલા. સરસ છે. ખરેખર સારા છે, ખાલી ખાલી કહો છો. તારા કપડા એક નંબર હોય છે. મને ખબર નહીં ક્યાંથી લાવું છું. મને એમ કે ક્યાંય લાવું છું તું. એ બધું છોડા ને, હું તમને ત્યાં જ લઈ જાઉં. અને ચલો ફટાફટ, પછી સ્ટોક પૂરો થઈ જશે. ચલો. ઊભી તો રે, પૈસા તો મૂકી લેવા દે. તો અમે પહોંચી ગયા હતા બીજી ડિઝાઇનર સ્ટુડિયોમાં. ટોપ, ટી શર્ટ, જીન્સ, વન પીસ, કોટ સેટ, પાર્ટી વેર, સમર કલેક્શન, વિન્ટર કલેક્શન, દરેક જાતનું પ્રીમિયમ કલેક્શન અહીં જોવા મળશે. દરેક શનિવારે અને રવિવારના દિવસે સેલ ચાલુ હોય છે. તમે ત્યાં એક વખત વિઝિટ કરો, તમે ત્યાંથી ખાલી હાથે પાછા નહીં આવો, એ મારી ગેરંટી. બીજી ડિઝાઇનર સ્ટુડિયોના પેજ પરથી તમે ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો. તો રાહ કોની જોવો છો? તો આજે જ વિઝિટ કરો બીજી ડિઝાઇનર. હા આઈ રે, આ બેઠા નવરા ધૂમ, એમને બીજું શું કામ હોય. ઉભી રે આલુ, લો મારા મમ્મીનો ફોન છે. બોલો ને સાસુમાં. અરે ફર્સ્ટ ક્લાસ. તમાર છોકરીના રાજમાં કઈ તકલીફ પડવા દે સેજે નહીં ને. તમાર તબિયત પાણી કેવા છે કો? રેડી રેડી રેડી, અહીંયા બધા રેડી છે હો. જમવાનું ને, અરે જમવાનું બનાવો ને એ દિવસે તો બધાનું બનાવી દે એમ. લગભગ રોટલીનો થપ્પો કરી દે, 2 જણા વચ્ચે 20 રોટલીઓ કરી દે. શાક 2 બનાવો, ખીચડી બનાવવાની, બધું બનાવવાનું એમ. બનાવો બે ઇધર તો આમ ના પૂછો વાત. અને ના બનાવો તો અઠવાડિયે ઊંધી ના બનાવો, બહારથી લાઈને ખાવું પડે મારે. હા જુઓ ના કહું છું, એમાં એને પૂછે છે તો કેવું તો પડે ને. ફોન લાવો તમે. અરે હાલું છું ભાઈ, વાત કરું, વાત કરવા દે ને. હા અરે કીધું મેં એના અનાજનો બગાડ ના કરાય ભાઈ. તો બનાવવા બે દાડે ધબાટી બોલાઈ દે ભાઈ. હા કેજો કેજો, કોકદાર શિખામણ આપજો, જરા ઠપકો આપજો. વાંધો નહીં, નકર મને તો મારે તો કશું કહેવાતું નહીં. હાલો હાલો. હા હારું હેડ, હું તને પછી ફોન કરું. શું પંચાયત કરતા હતા મારી? એટલે તા અમ્મી કે જમાડે છે ને બરોબર. મેં કહું જબરું જમાડે છે. જમાડું જ છું ને, એમાં ક્યાં આટલું બધું ખોદણી કરવાની? અરે જબરું જમાડું છું એમ તો કીધું. બનાવે દાડા 32 પકવાન બનાવી દે છે. બહુ વધારે પડતું નહીં બોલતા તમે. આજુબાજુ ચાર ઘરના બીજા જમી લે ને એટલું રસોઈ કરે એમ. કશું એટલી રસોઈ નહીં કરતી. અને 2 જણાનું માપનું કેમનું બનાવવાનું? હું રસોઈ કરું છું મને ખબર હોય. તમારા જ દાડામાં બબે વાર ખાવા જોઈએ છે. હા હા, એટલો બધો શોખ હોય રસોઈ કરવાનો તો મહારાજ બની જાય ને. આમ મસાલા કરવા મળશે, આટલું બધું બનાવવા મળશે. હા મારે તો મહારાજ બની જ જવું છે ને બનાવી જ દેવું છે આટલું બધું બસ. લાગી જો ચોક, એટલે મજા આવે આમ. તો રોધવાનો એ ચોક બધો ઉતરી જાય. તમારું શરીર ઉતરી જશે બીજે બનાવવા જઈએ ને જમવાનું તો. હા પોતે હું ખાશો? અરે હું તો ઉકાઈ જાય, ભલે ઉકાઈ જવું, પેલા ખાનારા ઉકાઈ જશે. તારી રસોઈ કરીને ટેસ્ટી જોરદાર. એટલે નહીં સારું બનાવતી હું એમ? આમ તો આંગળા ચાટી ચાટીને ખાવશો. એ તો ખાવું જ પડે ને ભાઈ ઘરનું તો. પાછું આપણે તો આટલું બનાવ્યું હોય ને એટલે ના છૂટકે ખાવું પડે. હવે આવો તમને હું બની આલું છું તમને મારા હાથનું. પાછું એમ કે તારા હાથનું તો આ સારું હોય છે તો હું આ બનાવું, સરસ બનાવું છું. કેમ હવે નહીં હાલ લાગતી? હું નહીં હાલ લાગતું મારું હાથનું ખાવાનું? નાટક તો જો ખાઈને ખોદો છો બેઠા બેઠા. મેં ચો ખોટું કીધું ભાઈ. મેં પૂછ્યું એટલે મેં કીધું. નહીં કહેવાનું બરાબર? આયા મોટા મને કઈ અવાજ નહીં. એમને પૂછ્યું શું લેવા, કહી દેજે પૂછવાનું નહીં. કશું થશે નહીં બરોબર? સારું ભાઈ. અને હું જેમ કહું ને હવે એમ જ થશે બરાબર? હવે ફરી ફોન આવે એટલે બીજી ફરિયાદ કરે જા. આજે તમે શું કરીને આયા છો? હે દારૂ પીને આયા છો ને તમે? ના ભાઈ ના. કોને કીધું? જાતે નક્કી નહીં કરી લેવાનું. મેં કોઈ દિવસ દારૂનો હાથ નહીં લગાવ્યો. આજે તમે દારૂ પીને આયા છો? મારા કોઈ વાત નહીં સાંભળવી. કહું છું ઘરના બધાને કે તમે આવા બધા કામ ચાલુ કર્યા છે. ઉભી રે, હું મારા ભાઈબંધને ફોન લગાવું. હું કશું કર્યું નહીં. એની બર્થડે પાર્ટીમાં જોતો રેડબુલ પીને જ આવ્યો છું. એસી ના રિમોટ થી તો ફોન લગાવો છો. લાવો એ શું ગાડા બેડા કરો છો?
શરમ નહીં આવતી? મારો ફોન લાય ને. મળ્યો મને કઈક થાય છે. હાલો રિયા. કોનો ફોન લગાવ્યો તમે? ખબર નહીં પડતી? એ રિયા કી સોસાયટી ને કહેશે અને તમે રિયાનો ફોન શું લેવા લગાવ્યો હે? તું રિયા ના કરે, સાંભળી લે. મારા ને રિયાને છે ને કશું લેવા દેવા નહીં. અને એટલું યાદ રાખજે, દારૂ પીધા ભાઈ માણસ છે ને સાચું જ બોલે. કોઈ બી ને પૂછી લેજે. દારૂ પીધેલો માણસ સાચું બોલે એમ ને? તો તમે તો હમણાં એમ કહેતા હતા કે મેં દારૂ નહીં પીધો. લવરી કર્યા વગર શાંતિથી બેસી જાઓ. દારૂનો નશો ચડે એ લવરી કરે, પણ મને તો ચડી જ નહીં. કઈ રીતે તું મને કહું? દગો દીધો છે મને, દગો દીધો. અત્યારે શાંતિથી સુઈ જાઓ. કાલ સવારે દગો નહીં પણ ધોકા પાક ના આપું ને તો મારું નામે બદલી નાખજો. ના રેડબુલ કરીને દારૂ પીવડાવી દીધો, દગો દીધો. હાશ, એટલે હું ખાઈને આવું એટલી વાર માં ચો જતો રહ્યો. ટેમ્પો જોવા નતો આવ્યો ભાઈ? આવ્યો તો ને. હા તે પછી એ પૂછતો તો કે છેલ્લે કેટલામાં આપવાનો, એટલે મેં તો કીધું 10 લાખ રૂપિયામાં લઈ જા ભાઈ. મોડી એક પાર્ટી મળી હતી, એ 10 લાખ રૂપિયા. એટલે ત્રણમાં તો મી વાત કરી હતી. તો મને શું ખબર? તમે તો દરેક વખતે મને બધું કહો છો. તમારે મને કહેવું જોઈએ ને કે તમારે 2 માં આલવાનું છે. અરે 3 માં વાત કરી હતી અને 6 માં તો 9 આવે છે આ ઠોચરું. પણ હું ગાડીઓ વેચું છું તો મને ખબર હોય જેટલામાં આવે જેટલામાં નહીં. કલ્યાણ કરી નાખ્યું. મોડેક તો ઘરા ગોધીને લાવ્યો તો કઈ 10 લાખ રૂપિયા. મને એમ થાય કે ઘરમાં કંઈક વધારે પૈસા આવે એટલે મેં વળી વધારે કીધા. અને એ તારાથી એ બળત્યો. એને એટલી ના ખબર પડી કે 10 લાખ કે છે એટલે ઓને કશી ઉજ પડતી નહીં. શેની ઉજ નહીં પડતી? બધી ઉજ પડે છે. તે શું લેવા જતો રહ્યો? તો આપણને ખબર પડવી જોઈએ કે આ ગાડાના 10 લાખ આવે. તે ભાઈ ઉભો તો આવી જવું જોઈએ ને તમારે વાત કરવા માટે. અરે પોતે તો ખાવામાં ખાતા 2 સેકન્ડમાં એવું હું કરીને બાફી માર્યું. કશું બાફ્યું નહીં અમે. હું બાફ્યું નહીં? 10 લાખ કો તો કોઈ બાપો ના ઉભો રહે યાર. પણ મેં એને કીધું તો કિક મારીને જતો જો ઉભો રહેવો જોઈએ ને તો હું કઈક આગળ વાત કરું ને. આજ ઉભો રહે ને ભાઈ, તે વાત જ એવી કરી. જીવનમાં એક કોમ હોપ્યું હતું મેં પથારી ફેરી. બોલ ના કરશો. હું આ ભાઈને કહું છું બરોબર, 2 દાડામાં તમને વેચી આલશે ટેમ્પો તમારો. કોને વેચી મારશે? એ ટેમ્પો ને મને વેચી મારશે ભેગો. એવો છે કશું નહીં, ખાલી એને 50% કમિશન આલ દેજો એનું, બરાબર? 50%? એ 100% લઈ જશે અને આપણો લટકીશું એવું થશે. કશું લટકવાનું નહીં થાય. બચારો એક તો ભલામણનું કામ કરે, એનો ઓળખાણો છે, તમને વેચી આલશે. સારું કરવા માંગત તમારું. ક્યાં ઓળખાણ છે એની? મને લાગે ત્યાં સુધી એની ચોર બજારમાં ઓળખાણ હશે. એટલે તમને અમારા ઘરના ચોર જેવા દેખાય છે બધા? ના બધાની વાત ક્યાં કરું છું? તે કોની વાત કરી? બધાની? તાર ભાઈની? મારા ભાઈની કરી. હા તો હું તાર ભાઈની. એટલે મારા ભાઈની કરીને એટલે મારા ઘરના બી બધા આવી જ ગયા, બરોબર? અમને તો હું તારા ખાલી તારા ભાઈ ઉપર કહું છું. ચોર દેખાઈએ છે અમે તમને? હે? ખોટું તારી ઉપર ના લે ભાઈ. જો પણ મારા ઘરના વિશે બોલવાનું જ ના. અરે તારો ભાઈ સજ ઉઠ માર્યો, 1 નંબરનો ચોર છે. કશું ચોર નહીં. અને તમારો ટેમ્પો છે, તમારે વેચવું હોય તો વેચો, ના વેચવું હોય તો ના વેચો, બરાબર? એમાં મારું નામ નહીં લો વચ્ચે, બરાબર? હા તો હું જ વેચતો તો ભાઈ. કાયમ તારો ભાઈ નળ, આજે બેન નળ્યા. કશું નડ્યા નહીં. પોતાનો જ વેચતો નહીં તો વેચવાનો. 6 મહિનાથી એક ઘરાક લઈને આયા છો હવે. હા તે મોડ મળ્યું ભાઈ. બધું તમને તો માંડ જ મળે છે. એમ કોને હું એ મળી, એ તમને હારી મળી. અરે ગજબ મળ્યું ભાઈ. બીજી મળી હોત ને તો ખબર પડી જાય, બરાબર? બધા હોશિયારી નહીં મારો. બધા આવું જ કે તો તમારા માટે તો મોડ કીધું કરાક મેં કીધું 3 લાખ કઈને બેઠો છું. 10 લાખ માં તો તમારે મને કહી દેવું જોઈએ પહેલેથી. 10 લાખ માં લે. પેલો એ ટેન્શન માં છે કે હું ચોવા આવી ગયો છું. ક્યાંય નહીં. એ ભયે શું લેવાય? એવો બોકા જેવો હતો, હાવ ઊભો જ ના રહ્યો એનો. અરે કોઈ ના ઉભું રે યાર. બોઘા જેવી તો તું છું. એ બોકા જેવો એ ભય જ લઈને આયા હતા ને તમારે જેવો હતો બુદ્ધિ જ નથી ને જરાય. અરે એવું કામ કરીને મૂક્યું છે ને, મારે તો મગજની માપણી નાખી હતી. કશું નહીં. મગજ સારું હોવું જોઈએ ને એના માટે. મને હેરાન કરી તમે તો. જાની યાર ટાઈમ વેસ્ટ કરો મારા કામ. વધારે પડતું નહીં બોલો. વેચજો હવે તમારા ટેમ્પો. હું એ જોઉં છું જેવો વેચાય છે. હા એટલે જ ના વેચાયો. તમે જોતા હતા એટલે જ. બંધ થઈ જજો. બંધ જ છીએ ભાઈ. બસ એ દોરી જ જો એ જામ થઈ ગઈ છે. અરે ઉપર જોવો, ખેંચાતી નહીં. અરે હું શું અહીંયા ભાઈ ગરબા ગાઉં છું, તું જાતે કરી લે ચડીને. બધું કામ મારા કરવાનું હોય તો તમે શું કરશો? તમે કહો તો તમને પાણી પીવડાવી દઉં, જમાડી દઉં? તમે કહેતા હોય તો કાલ સવારે તમને નોકરીએ મૂકવા આવું. બોલો.
એક તો કંટાળીને આવ્યો છું એમાંય કામ કરવાનું, એમાં તું મગજ ખાવ મારું. શાંતિથી કામ કરવા દે ને યાર, કઈ કહેવાય જશે ખોટું. કહી દો જે કેવું હોય એ. કાન આપે છે ભગવાને, સાંભળી લઈશું. અને મગજ ખાઉં છું તો મારા જોડે લગ્ન શું લેવા કર્યા તમે? અરે ભૂલ થઈ ગઈ મારી. લગ્ન કરવા તો 2 કલાક વહેલા આવી ગયા હતા. અરે તારી માફી માંગુ હું, મારાથી ભૂલ થઈ ગઈ, ફરી ભૂલ નહીં થાય. પણ હવે છે ને તું અહીંયાથી જતી રહી, મારી ઓખો આગળથી દૂર થઈ જાય. હું એ લગ્ન પછી તો કંટાળી જ છું. અહીંયા આવીને કઈ મને સ્વર્ગ નહીં મળ્યું. એ હા મારી માં, હવે મને મારું કામ કરવા દે. મેં કે તમને પકડી રાખ્યા છે? તમે તમારું કામ પતાવી દો તમ તાર. કામ પતન એટલે તરત જ બહાર જતો રહું છું, આઈસ્ક્રીમ ખાઈને આવું છું શાંતિથી. સારું ચલો, હું એ મારું કામ પતાવી દો, મારે જોડે આવવાનું છે. હજુ તો આ પહેલો જન્મ છે, આના જોડે 7 જન્મ નિભાવવાનું વચન આલેલું છે. એ ભગવાન. અરે મને થોડા પૈસા આપજો, સામાન લાવો છો ઘરનો થોડો. અરે આ વખતે પગાર ઓછો આવ્યો છે એટલે નહીં મેળાવા, આવતી વખત રાખ. કેમ કેટલો પગાર આવ્યો છે? તો આવ્યો છે ને કોક 14,500 નાખ્યા છે. હે ના 14,000 થાય તમારે. તમારે 17,500 પગાર થાય મારા ખ્યાલથી. તો તારા ખ્યાલથી એટલે તારે તું આલું છું પગાર સેટ આલે છે મારો. અરે પણ હું બધું લખું છું ભાઈ. તમે ક્યારે રજા પાડી છે, ક્યારે નહીં પાડી, કેમનું છે. આ જો 10 તારીખે તમે ઓવર ટાઈમ કરેલો છે, પછી બીજો ઓવર ટાઈમ તમે જો આ 16 તારીખે કરેલો છે, રજા હતી તોય તમે ગયા. 29 તારીખે રવિવાર હતો ને તોય તમે ગયા હતા. તું તો ગજબ ધ્યાન રાખું છું મારું. તો પગાર કેમનો 14,000 થાય તમારો? ક્યાં વાપરી ગયા? ક્યાંય વાપરી નહીં આવ્યો ભાઈ. અને આ ઓવર ટાઈમ ને ઓવર ટાઈમ એટલે શું કોઈ, હું તો ફરવા જઉં છું. તમે તો ફરવા જ જતા હોય ને એવું જ લાગે છે. કો સાચું ક્યાં હતા એમ? અરે ક્યાંય નહીં ગયો, ઓવર ટાઈમ એ લખ્યો છે, ભર્યો જ છે ભાઈ મેં. આ તો પગાર ક્યાં છે એનો? અરે એને કહું તો શું 14,500 નાખ્યા. 14,500 થાય જ નહીં, બરાબર? 17,500 મારા પગાર જોઈએ. 1 રૂપિયો આગો પાછો ના થવો જોઈએ. તમે ક્યાંક કોકની પાછળ વાપરો છો લાગે છે. કઈ છે? અરે કોઈ નહીં ભાઈ, હું કઈ છે, કોઈની પાછળ નહીં વાપરે મેં. મારા બધું હવે તપાસ કરવી પડશે, બરાબર? ક્યાં આવીને તપાસ કરું તમારે ઓફિસે? ભાઈ જો અભડી લે, મેં ગલ્લે હિસાબ બાકી હતો, નામું કર્યું હતું 1500. હનો ગલ્લો? તમે તો કોઈ મસાલા ખાતા નહીં તો ગલ્લે જઈને કરો છો શું? બીડી પીવો છો? અલ્યા પડીકા લાયો હોય ના ના હાલવાના હોય. પડીકાના થઈને કેટલા થાય? એટલે આખા મહિનો નોકરી જઉં, બપોરે ચા નાસ્તો કરીએ તાર મંગાવું છું. નાટક મારી આગળ નહીં કરો, બરાબર? અહીંયા હું બચાવું છું અને તમારે ત્યાં ગલ્લે 5,000 હાલ લેવા છે. અરે હું કમાઈને લાવું છું તો તું બચાવું છું ને. પણ 17,500 પગારમાંથી 14,000 કેમનું આવે યાર? ઘર નહીં ચલાવવાનું? તમે ઉડાડવામાંથી ઊંચા આવો તારા ને. અને અહીંયા જુઓ, ખરા એ બધું લખી રાખ્યું છે, આટલું બધું ટીક કરીને લખવાનું. અરે લખવું જ પડે. શું આટલું કરીએ? જીવન ભણવા માંડ્યું હોત તો અત્યારે તારો પગાર હોત 50,000. અત્યારે આલું છું ને એ ધ્યાન રાખો ને. તો મારામાં ધ્યાન આલું છું. અને એટલું ભણવામાં ધ્યાન આલ્યું હોત તો અહીંયા હોતે નહીં ને તમારી જોડે. ક્યાંય હો તમે, બરોબર? તો શું મધ લેવા આયા હતા અહીંયા? આ મધ લેવા જ આયા હતા, પણ તમે તો થોડું સમજો. 14,000 માં ઘર કઈ રીતે ચલાવવાનું? એમાં 3,000 તો તમે જ પેટ્રોલના માંગી લો છો. પછી 4,000 તો લાઇટ બિલ આવે, 1,000 રૂપિયાનો ગેસનો બાટલો, 4,000 નું કરિયાણું, પછી વ્યવહાર કરવાના એમાંથી. તો કેમ ના થાય? કેમ ના બચે? કેમનું આગળ વધાય? તો વિચારો, તમે થોડું તો વિચારો. હું એકલી કેટલું કરું? હું એ ટ્રાય કરું છું યાર, હું શું કરું કે. અરે ટ્રાય કરવાની બરાબર વાત છે, પણ લિમિટમાં પૈસા વાપરો. તમે ગલ્લામાં 4,000 કરશો બિલ તો કેમનું મેળ આવશે? હારું હેડાવો નહીં કરું બસ કઈ. થોડું આપણું તો સમજો, મારું સમજો તમે. હારું હેડ, તું કરું છું તો હું એ બચત કરે બસ. બસ હારું હેડ, આવતા મહિને છે ને બચત કરીને તારા કપડો લઈ દઈશું નવો. અરે બચત કરીને કપડાં નહીં લાવવાના, ભેગા કરવાના છે આપણે. તમારે છે ને આજ પછી મારા ઘરે નહીં આવવાનું મારા જોડે. કે મેં શું કર્યું? તમે મારા ઘરે આવો ને તો 10 મિનિટ શાંતિથી બેસાતું નહીં. તરત જ ઘરે જઈએ. મને ખબર નહીં પણ તાર ઘેર મને અનુકૂળ નહીં આવતું. અનુકૂળ તો મને નહીં આવતું તો શું કરીએ? તોય રહેવું પડે છે ને મારે. એટલે તને અહીંયા રહેવામાં તકલીફ પડે છે કે મને પડવી જોઈએ? હા, બધી તકલીફ મને જ પડે છે અહીંયા. તમે મારા ઘરે આવો છો તો મારા ઘરના કેવું રાખે છે તમને, અને મને કેવું રાખે છે તમારા ઘરના? તારા ઘરના મને રાખે છે ને એના પાછળ ઘણા બધા કારણો છે.
શું કારણ છે કહો? તારા ઘરનાને ખબર છે કે આ પાર્સલ ના છે ને આ માણસ જ હાચવી શકશે, એટલે આ માણસના તો હાચવવાનો જ. ઓ પાર્સલ વાળા, તમે પાર્સલ હશો? બહુ બોલતા આવડી ગયું છે. તમે લેવા આવ્યા હતા એટલે હું આવી છું, જાતે નહીં આવી. અરે મને તો ખબર જ છે કે હું લેવા આવ્યો તો. શી ખબર લગ્નનો વિચાર ક્યાંથી આવ્યો મને, મારું એ મગજ ફરી ગયું તું. તમારું નહીં, મારું ફરી ગયું હતું. તમે મોટી મોટી વાતો કરીને લાયા હતા, ખિસ્સા ખાલી ને વાતો ભરેલી. બધા લગ્ન કર્યા પછી જ કેમ સલાહ આલે છે કે લગ્ન ના કરાય?